સાહેબ હવે ખરેખર અત્યારે જે જિગ્નેશભાઈ મેવાણી અને આપણા જે ગૃહમંત્રી છે સંઘવી સાહેબ, એ બંનેના ભાષણ જોતા તો આપણને એવું લાગે છે કે સંઘવી સાહેબ કાં તો હવે પોલીસને હથિયાર બનાવે છે, બરાબર. જિગ્નેશભાઈએ તો મને નથી લાગ્યું કંઈ એટલું બધું કંઈ ખોટું કીધું. હું એમની વાતને સમર્થન આપવા એવું નથી કહેતો, હું એમને સમર્થન આપીને હું બીજાનું સમર્થન નથી આપતો, પણ હું વસ્તુ એવી કહેવા માગું છું કે જે એમને જે વાત કરી હતી પટ્ટા ઉતારવા માટે, પણ એનો ઇસ્યુ છે ને આપણા ગૃહમંત્રી સાહેબ બહુ વધારે છે એવું લાગે છે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? પટ્ટા ઉતારવા એટલે કે ભાઈ અહીંયાથી તમારા કાયદાકીય બધા લડત થશે અને કાગળિયા થાય ને જે પ્રમાણે થતું હશે ને તમને ડિસમિસ કરવામાં આવશે, એમ સસ્પેન્ડ કરવામાં આવશે. બીજી કોઈ એમાં વસ્તુ કોઈ આડી અવડી કોઈ ગાળ નથી બોલી. એટલે આ સરકાર પોલીસને હથિયાર બનાવી રહી છે. અત્યારે હથિયાર ના બનતા જે સત્ય છે એની અંદર ચાલજો, બધા જે સાચું લાગે એ જ કરજો. હું તો હજુ પણ તમને કહું છું મારા મિત્રો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આપણે છે ને અંગ્રેજોની શાસનમાં જવું નથી ફરીથી એકવાર. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? આપણે અને જો ખરેખર જો અંગ્રેજો બનશે તો ગાંધીજી જેવા અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ પણ ઊભા થવાના જ છે પછી. એટલે હવે પબ્લિકને અને પોલીસને બેને લોચે ચડાવે છે આ લોકો. પોલીસનું કામ છે પબ્લિકનું સેવા, શાંતિ, સુરક્ષા, બરાબર છે. પણ હવે મને એવું લાગે છે કે પોલીસને હવે ખરેખર અવળા માર્ગે ચડાવવામાં આવે છે બધાને. પોલીસ મિત્રોને મારી ખરેખર એક નમ્ર વિનંતી કે તમને જે સાચું લાગે છે, જે વસ્તુ ફેક્ટ છે કે આ વસ્તુ સાચી છે એ જ કરજો. હા, અને જિગ્નેશભાઈને હું કહું છું કે કદાચ જે તમે ભાષામાં જે થોડુંક બોલી નાખ્યું છે, તમે કહેવા ગયા છો સાચું, પણ ભાષામાં લોચા પડી ગયા છે તમારા, પટ્ટા ઉતારેલા. એટલે મૂળ એકબીજાનું મન દુઃખ કરો છો એવું નથી. ચોખ્ખું કહો કે ભાઈ જો આ કાયદાકીય વસ્તુ થશે તો તમારી નોકરી જશે, બરાબર છે. પટ્ટા ઉતારવામાં શું છે, બધાને દુઃખ લાગે છે અને આનો રંગ પોલિટિક્સવાળા ચડાવી દેશે જબરજસ્ત. એટલે જિગ્નેશભાઈને પણ મારી નમ્ર વિનંતી કે સાહેબ તમે છે ને એમાં ચોખ્ખું કહેજો. તમે પટ્ટા ઉતારવા પાછળનો તમારો જે હતો સારાંશ એક જ હતો કે તમારી નોકરી હું ખાઈ જઈશ, એમ જે ખોટું થતું છે, બરાબર, અનલીગલ, તો તમારી નોકરી જશે સાહેબ. આમાં તો આવું જ કહો કે ભાઈ તમારી નોકરી જશે, હું કાગળિયા કરીશ. એટલે આમાં શું કોઈ પણ ભાષામાં છે ને આની તકલીફ પડે છે બધાને, અને આનો રંગ બધા ચડાવે છે અત્યારે. એટલે મહેરબાની કરીને પોલીસ મિત્રો અને પબ્લિક વચ્ચે કોઈ ઘર્ષણ ના થાય. આપણે એવું શાંતિથી કામ કરવું છે, બરાબર છે. હું તો કહું છું સરકાર કોઈ પણ હોય સાહેબ, સાંભળી લો, સરકાર કોઈ પણ આવે પબ્લિક માટેની હશે તો સરકાર ચાલશે, બરાબર છે. કોઈ પણ શાસન છે, કોંગ્રેસે ઘણું શાસન કરી લીધું, પણ કોંગ્રેસના જ્યારે લાગ્યા કે હવે મરચા આ શાસન આ કોંગ્રેસ નહીં ચાલે એટલે કોંગ્રેસે ગઈ. હવે ભાજપનું લાગે છે તો ભાજપે જશે. ખ્યાલ ના? એટલે મહેરબાની કરીને સમજો, વિચારો અને પછી જ આગળ ડિસિઝન લેજો. એમનું કોઈ કૂદમ કૂદ કરતા નહીં. જય હિન્દ, જય શ્રી રામ.